નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મતદાન પૂર્વે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પોતાના 21 સભ્યોને સસ્પેન્ડ કરી નાખતા મહીસાગર જિલ્લામાં ચૂંટણી અનુસંધાને રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી વર્ષ 2025માં જે કાર્યકરોએ ઉમેદવાર તરીકે પસંદગીની માંગણી કરેલ હોય અને પસંદ ના થતા જેઓએ ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર સામે અન્ય પક્ષ અથવા અપક્ષમાંથી ઉમેદવારી કરેલ છે. પ્રદેશ ભાજપની સૂચના અનુસાર મહીસાગર જિલ્લા ભાજપા પ્રમુખ દશરથભાઈ બારિયા દ્વારા બાલાસિનોર નગરમાંથી 4, લુણાવાડા નગરમાંથી 4 અને સંતરામપુર નગરમાંથી 13 મળી તેવા કુલ 21 સભ્યોને ભાજપના પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય તેમજ અન્ય હોદ્દા પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે. એમાં 3 નગરપાલિકાઓની ચૂંટણીઓ છે: બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર. 3 નગરમાં પાર્ટીના સેન્સ લેવાયા અને સેન્સ લેવાયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા અને સ્થાનિક કક્ષાએ ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હોય છે. પસંદગીની પ્રક્રિયા બાદ ઉમેદવારી ફોર્મ ભરાતા હોય છે. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ પાર્ટીના કેટલાક લોકોએ પાર્ટીના ઉપરવટ જઈને પસંદગી ના થતા પાર્ટીના વિરુદ્ધમાં પાર્ટીના સત્તાવાર ઉમેદવાર સામે ઉમેદવારી કરેલી છે એવા ઉમેદવારોને આજરોજ સસ્પેન્ડ કરવામાં આવે છે. પક્ષમાં એમના પ્રાથમિક સભ્યપદ હોય, સક્રિય સભ્યપદ હોય અથવા તો કોઈ હોદ્દા ઉપર હોય, એ હોદ્દા ઉપરથી એમને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા છે. અને એવા કાર્યકર્તામાં બાલાસિનોર શહેરમાંથી 4 છે, લુણાવાડા શહેરમાંથી 4 જેટલા કાર્યકર્તા છે અને સંતરામપુર નગરમાંથી 13 જેટલા કાર્યકર્તા છે. આમ કુલ 21 કાર્યકર્તાઓને સભ્યપદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.